નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જૂના બંદરથી સુભાષનગર સુધી પુલ બનાવવા માંગ। પુલ બનશે તો હજારો લોકોની મુશ્કેલીનું થશે નિરાકરણ। પોરબંદરના યુવાનનું સુરત ખાતે બાઇક અકસ્માતમાં મોત। ડિવાઈડર સાથે બાઇક અથડાતા સર્જાયો અકસ્માત। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની ઘોર બેદરકારી। દર્દીઓને ઓપરેશન માટે વેઇટિંગ। ધોરાજીમાં પાણીની સમસ્યા વિકરાળ બની। મહિલાઓએ આપી મતદાન બહિષ્કારની ચીમકી। પોરબંદરના જૂના બંદરથી સુભાષનગર સુધી લાંબા અંતરમાં માછીમારોને મુશ્કેલી વેઠવી પડે છે। આથી જૂના બંદરથી ગોદી વિસ્તાર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવા માછીમારોમાં માંગ ઉઠી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જગ્યા ઉપર જૂના બંદર કુબેર ક્રશરથી ગોદી વિસ્તાર સુભાષનગર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવામાં આવે તો માછીમાર ભાઈઓને ખારવાવાડ જૂના બંદરથી ગોદી વિસ્તાર સુભાષનગરનું 5 થી 7 કિલોમીટર સુધીનું અંતર ઘટી શકે તેમ છે। કારણ કે આખા દિવસમાં સવાર, બપોર અને રાત્રે આવક જાવક કરવામાં માછીમાર ભાઈઓનો સમય અને પોતાના વાહનનો પેટ્રોલનો ખર્ચ માથે પડે છે। સુભાષનગર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે 2000થી વધારે વાહનો છે। પોરબંદર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે 15000થી વધારે વાહનો છે। આ કેબલ બ્રિજ બનાવવાથી માછીમાર ભાઈઓને શહેરમાં આવેલ બ્લોકના કામ માટે, હોસ્પિટલના કામ માટે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સેવાકીય કામ માટે, કોર્ટ કચેરી ઉપરાંત ફિશરીઝ અને સામાજિક અને સરકારી કામ માટે વારંવાર પોતાનું વાહન લઈ અને પોરબંદર શહેરમાં આવવા જવા માટે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે। માછીમારો પણ કરોડોનું હુંડિયામણ કમાવી આપતા હોવાથી તેઓની આ સુવિધાના અર્થે વહેલી તકે આ બ્રિજ મંજૂર કરી અને કામગીરી શરૂ કરવા માછીમારો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મૂળ પોરબંદરના બોખીરાના અને હાલ સુરત ખમણની લારીમાં કામ કરતા યુવાનનું સુરત ખાતે અકસ્માતમાં મોત થયું છે। સુરતના અમરોલી વિસ્તારમાં બાઇક અકસ્માતમાં યુવાનનું મોત થતાં પોરબંદર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં સતિયાઈ માતાજીના મંદિરની બાજુમાં રહેતો નાગાર્જુન ઉર્ફે નિક હરદાસભાઈ ઓડેદરા સુરત ખાતે ખમણની લારીમાં કામ કરતો હતો। આ યુવાન તેમજ જીતુ નામનો અન્ય એક યુવાન બાઇક લઈ શ્રીરામ ચોકડી પાસે પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન બાઇક ડિવાઈડર સાથે અથડાતા બંનેને ઈજાઓ પહોંચી હતી અને બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ત્યાં માથામાં થયેલી ગંભીર ઈજાને પગલે ફરજ પરના તબીબે નિક ઓડેદરાએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે જીતુભાઈએ સારવાર માટે દાખલ કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક યુવાન પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, ત્યારે ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ઝવેરી બંગલા નજીક રહેતો શબીર રજક બ્લોચ નામનો યુવાન આઈસર લઈ અને બોખીરા નજીક પસાર થતો હતો, ત્યારે આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ આ યુવાન પર કારમાં રહેલ 3 જેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। બોખીરા બસ સ્ટેન્ડ ત્યાંથી ગાડી હું ટર્ન કરતો અને ક્લિન્ડર સાઈડમાંથી ભાઈએ સ્વિફ્ટ ગાડી કાઢી હતી, એમાં અડી ગઈ ગાડી। મેં બ્રેક કરી ત્યાં આવીને મારી હાથ ચાલાકી કરેલી છે। પીઠમાં લાગેલું છે, નાકમાં લાગેલું છે અને પેશાબની જગ્યાએ મારેલું છે। આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર છાયા નગરપાલિકાના નવા બિલ્ડિંગનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ આ બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોરબંદર છાયા નગરપાલિકાનું બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ઘણા સમય પૂર્વે રેલવે સ્ટેશન રોડ પર આવેલું આ બિલ્ડિંગ કાર્યરત પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અદ્યતન આ બિલ્ડિંગમાં લિફ્ટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. બિલ્ડિંગ કાર્યરત કરાયું ત્યારે તે સમયના પ્રમુખે સરજુ કારિયાને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ એમ છતાં હજુ સુધી લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી, જેના કારણે અહીં આવતા વૃદ્ધો અને ખાસ કરીને દિવ્યાંગ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અહીં દરરોજ આવતા કેટલાક કર્મચારીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે પાલિકાના આ બિલ્ડિંગમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવું શહેરભરમાંથી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લાંચ લેતા ઝડપાયેલ 4 અધિકારીઓ રોજમદારોના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે. 2 દિવસના રિમાન્ડ દરમિયાન એસીબીએ આ 4 કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પોરબંદર આરટીઓના સહાયક મોટર વાહન નિરીક્ષક સામત ખીમા કોડિયાતરે ફરિયાદીના વાહનોના રીપાસિંગ કરી સર્ટિફિકેટ આપવાના વ્યવહાર પેટે લાંચની માંગણી કરી હતી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે લાંચનો છટકું ગોઠવી આરોપી સામત ખીમા કોડિયાતરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા કેસમાં ફરિયાદીને પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ અંગે બિલ પાસ કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ગ 2ના મદદનીશ ઇજનેર દીપ્તિબેન તેમજ રોજમદાર મસરીન અને દીપક લાંચ લેતા રંગે હાથો ઝડપાયા હતા. એલસીબીની બંને ટીમ વધુ તપાસ માટે 4 આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગઈકાલે તારીખ 18ના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવતા આ 4 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેની દેરાણી સહિત 2 મહિલાઓએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રતીક્ષાબેન કેતનભાઈ ગંધરોકિયા નામની મહિલા તેમના ઘરે હતી ત્યારે કોઈ બાબતે તેમની દેરાણી જ્યોતિકા જીતેન્દ્ર સાથે બોલાચાલી કરી હતી. જે બોલાચાલી બાદ પ્રતીક્ષાબેન કેતનભાઈ ગંધરોકિયા ઉપર જ્યોતિકા જીતેન્દ્ર ગંધરોકિયા અને આરતી પિયુષ વાઘેલાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મારી છોકરી ઉપર છે ને અન્યાય કરે છે એના ભાઈની વહુ, એટલે એ જ્યારથી આવી ને ત્યારથી આવી રીતના જ કરે. આમ તો સગાઈ કરેલ હતી ત્યારની, પણ અમે એનું બહુ ધ્યાન રાખ્યું, પણ તે છતાંય અમારી થઈ નથી ને. એના ઘરમાં એની સાસુને એક દિવસ મારી ને ભગાડી મૂક્યા હતા. તો એના સાસુને મેં બપોરે 3 વાગે કામે જતી હતી ત્યારે મને મળ્યા, એટલે મેં કીધું મારી છોકરી ઊંઘવા દાખલ છે ને. એના છોકરાને પૂછ્યું કે મમ્મી ક્યાં છે, તો એમાં એ જેમ તેમ વર્તન વારવા માંડી છે ને. મારી છોકરીને 2 બહેનું થઈને ઢીકા પાટું મારીને બાઈને કાઢી આજુબાજુવાળાએ. ત્યારે હું તો હતી નહીં, ઘરમાંથી એને કાઢીને લઈ ગયા. પછી પોલીસવાળાને ફોન કર્યો, 100 નંબર આવી હતી, તો ત્યાંથી કીર્તિ મંદિરે લઈ ગયા. કીર્તિ મંદિરેથી પછી મહિલા મંડળમાં લઈ ગયા હતા. તો એને એમ કીધું આ 3 વખતની એને મારી, એટલે એના પાછા એના ભાઈઓનું ને એને બહુ જોર બતાવે. પછી એની મા વિષય અમારે શું ઓલો છે, એની મા ગમે ત્યારે વહી ગઈ. મા એવા ધંધા કરતી હતી એટલે ગઈ, એમાં અમારે શું લેવા દેવા છે. તો એમાં એ છોકરીઓ વ્યવહાર રાખ્યો હોય તો અમારે તો કંઈ નહીં. તો એમાં અમારે હવે મારી છોકરી એના ઘરમાં કઈ રીતના રહી શકે. આ મહિલાની દેરાણી જ્યોતિકાબેન દ્વારા તેમની સાસુ લલિતાબેન શાંતિલાલને પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાના આ મહિલાએ આક્ષેપ કર્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તારીખ 7 મેના રોજ યોજાશે. આ લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈ સહભાગી બને અને પોરબંદર જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા આશયથી મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા માધવપુરના મેળામાં મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
મેળા ગ્રાઉન્ડમાં વિશાળ ડોમમાં નોર્થ ઇસ્ટના અને ગુજરાતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કે.ડી. લાખાણીની ઉપસ્થિતિમાં અવશ્ય મતદાન કરવાની શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્રસિંહ રાયજાદા, પ્રાંત અધિકારી પારસ વાંદા, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર અને યુવા વિકાસ અધિકારી હાથલિયા સહિતના મોટી સંખ્યામાં અધિકારીઓ મતદાર જાગૃતિના કાર્યક્રમમાં જોડાઈ અવશ્ય મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન માટે અનેક દર્દીઓ દિવસોથી રાહ જોઈ રહ્યા છે. અમુક દર્દીઓ તો 11 દિવસે પણ ઓર્થોપેડિક ઓપરેશનમાં વારો ન આવતા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક વિભાગોમાં મેડિકલ કોલેજના ડોક્ટરો ફરજ બજાવે છે. હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં દાખલ 7 જેટલા દર્દીઓ ઓર્થોપેડિક ઓપરેશન માટે દિવસોથી દાખલ છે. તેમ છતાં આ દર્દીઓના ઓપરેશન થયા નથી, જેથી દર્દીઓને ભારે રોષ જોવા મળે છે. મંજુબેન નામ છે મારું. 11 દિવસ અહીંયા છે ને ઓપરેશનનું કહે કે ઓપરેશન આજ થાય કાલ થાય. કાલે કહી ગઈ હતા તો પાછું ના પાડી ગયા કે ઓપરેશન નહીં થાય. હવે તો અમે કીધું કે ક્યારે થવાનું છે, તો વારો આવે ને ત્યારે કે મને પગમાં દુખાવો હોય બહુ થાય. કંઈક ખોટ રહી જાય તો મારે તો પગ વિના ને મારા નાના નાના દીકરા છે, અત્યારે પાડોશીમાં રાખીને એવી અહીંયા બધે સારવાર કરે એમ. તો મારે જેમ બને ને ઓપરેશન થઈ જાય, સારું રજા મને આપીને. હાલ હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓના હાડકાના ઓપરેશન સમયસર ન થતા તેમને ભારે પીડા ભોગવવી પડી રહી છે. તો આવા દર્દીઓને દિવસો સુધી ઓપરેશન ન થતા તેમને ઓપરેશન બાદ ખોડખા પણ રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરી હતી. હું બાબુભાઈ વિજયભાઈ પાંડાવદરા સરકારી ભાવસીજી હોસ્પિટલના અંદરમાં જે અત્યારે મેડિકલ કોલેજ આવવાથી દર્દીઓને આપણે એમ કહે છે કે ભાઈ જિલ્લાના દર્દીઓને સારામાં સારું છે અને ડૉક્ટરો પણ છે. બહાર ઓર્થોપેડિકની અંદરમાં આજે 8 થી 10 એવા પેશન્ટ છે કે કોઈ 5 દિવસ, કોઈ 8 દિવસ, કોઈ 10 દિવસ, એક તો 13 દિવસના પણ દાખલ છે અને હજી એનું ઓપરેશન થયેલ નથી. તો આપણી પાસે ડૉક્ટર પૂરા પણ પ્રમાણમાં હોય તો ઓપરેશન કેમ થતા નથી? બહારના એસઆર આવે છે 3 થી 4, ઠકરારમાંથી આવે છે, મલકાન સાહેબ આવે છે, પછી પોપટ સાહેબ આવે છે, પછી જીઆર છે, પછી આપણા ખુદના અહીંયા પણ ઓર્થોપેડિક ડૉક્ટર છે. તો અવારનવાર એની કંપનીનું આવે છે અને અહીંયા એટલા પેન્ડિંગ પડ્યા તો રાજકોટ જામનગર પર રિફર થાય છે. તો મારું કહેવાનું છે કે ભાઈ આ ગરીબ દર્દીઓ અહીં બિચારા આશાએ આવતા હોય, 12-13 દી અહીં પીડ્યું રહેવું પડતું હોય, તો એને તકલીફો પડતી હોય તો વહેલી તકે ઓપરેશન થાય એવી મારી નર્મ અરજ છે, નહીંતર અમે આગળ કાર્યવાહી કરશું. આ બાબતે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભંભાણીએ જણાવ્યું હતું કે હાલ એનેસ્થિયાના વિભાગમાં ડોક્ટરોની અછત છે, તેથી ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરાયું છે, જેની યોગ્ય જાળવણી ન થતાં સ્થિતિ દયનીય બની છે. અહીં વોકિંગ માટે આવતા સવાર સાંજ આવતા લોકોની લાગણી દુભાઈ રહી છે. આથી વોકિંગ વેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે, પરંતુ આ વોકિંગ વેની પાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જેથી લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત અહીંના વીજપોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ માટે આવનારને વીજ શોકની પણ ભીતિ રહે છે. આટલું જ નહીં, અહીંના અનેક બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. આથી તેની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉપરાંત અહીંની કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અહીં અંધારપટ છવાઈ જાય છે, જેથી અહીં વોકિંગ કરવા આવતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંધકાર હોવાથી અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે
અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવક યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હયાત બગીચાઓની જાળવણી કરવામાં બેદરકારી સામે આવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રઘુવંશી એકતા સમિતિ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે 5 વાગ્યે આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળશે. ત્યારબાદ રવિવારે સાંજે ધોબી સમાજવાડી ગ્રાઉન્ડ ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હિતેશ કારિયા, રઘુવંશી એકતા પોરબંદર દ્વારા સતત 5 વર્ષથી અને મહાપ્રસાદી સતત ચોથા વર્ષે 2019થી રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદ એકતાની શરૂઆત કરેલ હતી. આજે 2024ના રોજ સતત ચોથા વર્ષે પણ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે તારીખ 20/4/24 શનિવારે સાંજે 5 વાગ્યે હિતેશ કારિયા ટિફિન સેવા સ્થળ રાધેશ્યામ મંદિર રાવલિયા પ્લોટ સામે ખાતેથી 1000થી પ્લસ રઘુવંશી ભાઈ બહેનોની એકતાની બાઇક રેલી નીકળવાની છે. અને તારીખ 21/4/24 રવિવારે સાંજે 7 વાગ્યે રઘુવંશી નગર ધોબી સમાજની વંડી બિલ્લા હોલ રોડ ખાતે જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરેલ છે, જેમાં પણ હજારો રઘુવંશી પરિવારોને જોડાવા માટે અમારું ભાવભર્યું નિમંત્રણ છે. સર્વે રઘુવંશી પરિવારોને આ બંને દિવસના કાર્યક્રમોમાં જોડાવા માટે અમારા અંતરથી લાગણી સાથે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. ભાણવડ તાલુકાના તીમડી વિસ્તારમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ છે. માત્ર 2-3 દિવસની નવજાત બાળકીને ત્યજી દેવાતા તેનું મોત નીપજ્યું હતું. આ મૃત બાળકીનો પોલીસ દ્વારા કબજો લઈ ફોરેન્સિક લેબ માટે જામનગર મોકલવામાં આવી છે. ધોરાજીમાં અપૂરતા પાણી વિતરણની સમસ્યાને લઈ અને મહિલાઓમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. ધોરાજીના જમનવડ રોડ પર વોર્ડ નંબર 9માં મારુતિનગરની મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી પણ આપી હતી. મારું નામ પાર્થ ભરતભાઈ ધુડિયા. હું ન્યૂ મારુતિનગર ધોરાજી જમણા રોડનો રહેવાસી છું. અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે. અમારે જો પાણી નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરશું. મારું નામ છે વર્ષાબેન રાખોલિયા. હું રહું છું જમનાવર રોડે. 8 દી પહેલા મેં પ્રશ્ન કર્યો તો જમનાવર રોડે આવ્યા હતા અને અમે પ્રશ્ન કર્યો હતો કે અમારો જમનાવર રોડ થવો જોઈએ. આજ 15 વર્ષ ત્યાં અમે જોઈ છે દિવાળી અમારી આ જ પોઝિશન હોય. કોઈ અહીંયા બેસી નથી શકતું, કોઈ રહી શકતું નથી. ખાડા ખડા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે. તો અમારી પાસે તો કઈ મોબાઈલ હોય ને નકર અમે વિડિયા ઉતારી લઈ. પાણી અમારે 8 દી આવે છે અને ટાઈમ ટેબલ વગરનું પાણી આવે છે. 11 વાગે આપણે રાતે 12 વાગે અમારે બહાર ગામ જવું હોય તોય નથી જવાતું. ગરીબ લોકો હોય બિચારા હું ભરીને કેટલું ભરે. જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું. જો નગરપાલિકા અમારો સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું. માધુપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ નિમિત્તે મેળાનું પણ આયોજન થયું છે, જેમાં રાઇડ્સ તેમજ વિવિધ સ્ટોલ્સ ખાતે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના ઉત્સાહની ઉજવણી માટે વર્ષોથી ઉજવાતા પોરબંદરના માધુપુર ઘેડના મેળાનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ મેદાનમાં પથરાયેલ માધુપુર મેળા 2024ના વિવિધ સ્ટોલ્સ, રાઇડ્સ અને દુકાનો સહિત મેળાની મોજ માણતા લોકોને તેમજ સેવાતર પોલીસ, ફાયર, ઇલેક્ટ્રિક, આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સની
અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કલેક્ટર કેડી લાખાણીના વિશેષ માર્ગદર્શન હેઠળ ખાસ કરીને પીવાના પાણીના સ્થળે ગંદકી ન થાય, પાણી ન વેડફાય તેની તાકેદારી રાખવામાં આવી છે. 7 સ્થળોએ પીવાના પાણીના પોઈન્ટ અને 3 જગ્યાએ 5000 લીટરના ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને રિયુઝેબલ ગ્લાસમાં શુદ્ધ ઠંડુ પાણી લોકો માટે સુગમ બનાવવાનું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતો એક શખ્સ છરી સાથે ઝડપાયો છે. જેમાં વાડી પ્લોટ ખાતે મોહમ્મદ મંજિલમાં રહેતો મનલ વિજયભાઈ દવે નામનો શખ્સ શહેરના ખારવાવાડ વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયો હતો. ત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બેફામપણે ચાલી રહી છે. ડુંગર જાણે દારૂનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પોલીસે કોઢાવાડા નેસ નજીકની દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ બનાવમાં આરોપી કિશોર વાજા ગુરગુટિયા નામનો શખ્સ પોલીસને હાથ ન લાગ્યો હતો. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જૂના બંદરથી સુભાષનગર સુધી પુલ બનાવવા માંગ. પુલ બનશે તો હજારો લોકોની મુશ્કેલીનું થશે નિરાકરણ. પોરબંદરના યુવાનનું સુરત ખાતે બાઇક અકસ્માતમાં મોત. ડિવાઈડર સાથે બાઇક અથડાતા સર્જાયો અકસ્માત. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની ઘોર બેદરકારી. દર્દીઓને ઓપરેશન માટે વેઇટિંગ. ધોરાજીમાં પાણીની સમસ્યા વિકરાળ બની. મહિલાઓએ આપી મતદાન બહિષ્કારની ચીમકી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.